વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં સહસંયોજક બંધની વાત કરીશું. બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું કોવેલેન્ટ બોન્ડ. તો ચલો, સહસંયોજક બંધ કોને કહેવાય, બરાબર, આનો શું કોન્સેપ્ટ છે તો ધ્યાન આપજો કે સહસંયોજક બંધ એને કહીશું આપણે કે જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, સરખી ભાગીદારીથી જો કોઈ બંધ રચાતો હોય, જેમ કે જુઓ આ Cl છે, જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે ભાઈ? 7 છે. આ Cl, બોલો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 7 છે. તો આ Cl ના પરમાણુ શું કરશે? તો આ લોકો પોતાની આસપાસ 8 ઇલેક્ટ્રોન થવા માટે શું કરશે? આપસમાં મીટિંગ કરશે અને એકબીજાને મીટિંગમાં એવું કહેશે કે ચલો આપણે એક કામ કરીએ, આપણે જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દઈશું ને તો મારું કામ એ થઈ જશે, મારી આસપાસે 8 ઇલેક્ટ્રોન થઈ જશે, તારી આસપાસે 8 ઇલેક્ટ્રોન થઈ જશે. તો લાવો ને આપણે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દઈએ. તો આ બંને પરમાણુઓ શું કરે છે? પોતાનો એક એક ઇલેક્ટ્રોન આ રીતના વચ્ચે મૂકી દે છે અને આ રીતના શું કરે છે? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. યસ, પણ હા, મીટિંગમાં લોકો શું કહે છે એકબીજાને? કહે છે કે જો તને કોઈ પૂછશે ને કે ભાઈ તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન, ત્યારે હું ચૂપ રહીશ. અને આ પરમાણુ કહે છે જો મને કોઈ પૂછે ને ત્યારે તારે ચૂપ રહેવાનું. બરાબર, તો આ રીતના લોકો મીટિંગ કરે છે, આ રીતના ભાગીદારી કરે છે. બરાબર, એવી ભાગીદારી કરે છે કે આ બંને ઇલેક્ટ્રોન પર આનો અને આનો સરખો હક હોય છે. હક બંનેનો કેવું રહેશે? બંને પરમાણુનો સરખો હોય ને એ રીતના લોકો ભાગીદારી કરે છે. બરાબર, યસ. જો આપણે આ પરમાણુને પૂછીએ ભાઈ તારી આસપાસ કેટલા ઇલેક્ટ્રોન, તો કહેશે કે જો આ 2, 4, 6 અને આ 2, એમ કરીને 8. હા, જો આપણે આ પરમાણુને પૂછીએ ભાઈ તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન, તો આ પરમાણુ શું કહે છે? જુઓ 2, 4, 6 અને 8. તો એનો મતલબ કે આ જે 2 ઇલેક્ટ્રોન છે, બરાબર, એના ઉપર બંને પરમાણુનો કેવો રહેશે? સરખો હક રહેશે. તો આ રીતના આ બંને પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની આ રીતના ભાગીદારી કરે છે. કેટલા? એક ઇલેક્ટ્રોનની આ રીતના ભાગીદારી કરે છે. યસ, આ રીતના જો ભાગીદારીથી, બરાબર, જો કોઈ બંધ રચાતો હોય તો આવા બંને આપણે આજથી નામ આપીશું કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ. જો આનાથી શું થયું? આ પરમાણુને પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા પોતાની પાસે અને આ પરમાણુને પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. જુઓ 2, 4, 6, 8 થઈ ગયા ને. આને 2, 4, 8 થઈ ગયા. જુઓ 2, 4, 6, 8 થઈ ગયા ને. આ રીતના બંને પરમાણુની આસપાસ કેટલા થઈ ગયા? 8, 8. તો 8, 8 કરવા માટે આપણે શું કર્યું? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધી. યસ, આ રીતના સરખી ભાગીદારીથી જો કોઈ બંધ રચાતો હોય, એક યા તો 2, 2 યા તો 3, 3, આ રીતના સરખી ભાગીદારી જો કોઈ બંધ રચાતો હોય તો આને કહીશું સહસંયોજક બંધ. બરાબર, દાખલા તરીકે આપણે ઓક્સિજનની વાત કરીએ, ધ્યાન આપો. ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો તમે કહેશો કે સાહેબ 6, હે ને. આ ઓક્સિજન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે? તમે કહેશો સાહેબ 6. તો હવે મને બતાવો, આ ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે પોતાની આસપાસ 8 કરવા માટે? સાહેબ 2. આ ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે પોતાની આસપાસ 8 કરવા માટે? સાહેબ 2. તો આ બંને ઓક્સિજન શું કરશે? 2 ઇલેક્ટ્રોનની આ રીતના ભાગીદારી કરશે. પોતાના 2 ઇલેક્ટ્રોન અને આ પોતાના 2 ઇલેક્ટ્રોન આ રીતના વચ્ચે મૂકી દેશે. બરાબર, યસ. આમ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે આપણે આ ઓક્સિજનને પૂછીએ ભાઈ તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો ઓક્સિજન કહે છે જો ભાઈ મારી પાસે 8 છે. આપણે આ ઓક્સિજનને પૂછીએ ભાઈ તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો ઓક્સિજન કહે છે જો ભાઈ મારી પાસે 8 છે. તો જો એમણે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાથી શું થઈ ગયું? આની આસપાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આની આસપાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, હે ને. યસ, તો આ રીતના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જો કોઈ બંધ રચાતો હોય તો આપણે એને સહસંયોજક બંધ કહીશું. સમજી ગયા? હવે એક વસ્તુ ધ્યાન આપજો, જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ને, યસ, તો ધ્યાન આપજો દ્વિબંધની રચના થાય છે, 2 સહસંયોજક બંધની રચના થાય છે. અને જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ને તો એકલ સહસંયોજક બંધની રચના થાય છે. બરાબર, તો હવે દિમાગમાં ફિટ કરી લો, જ્યાં એક બંધ હોય ત્યારે આપણે શું સમજવાનું? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એનો મતલબ ત્યાં 2 ઇલેક્ટ્રોન સમજવાના. અને જ્યાં દ્વિબંધ હોય ત્યાં આપણે શું સમજવાનું? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી સમજવાનું, એનો મતલબ કે 4 ઇલેક્ટ્રોન સમજવાના. સમજી ગયા? યસ. હા, હવે ધ્યાન આપજો. નાઇટ્રોજનના કેસમાં આપણે વિચારીએ તો નાઇટ્રોજન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો ભાઈ નાઇટ્રોજન કહે છે ભાઈ મારી પાસે તો 5 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આ નાઇટ્રોજનને પૂછીએ તો આ નાઇટ્રોજન કહે છે મારી
પાસે 5 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો હવે આ લોકો 8 કરવા માટે શું કરશે? પોતાની આસપાસ 8 કરવા માટે તો આ શું કરશે ખબર છે? આપસમાં મીટિંગ કરીને કહે છે કે કામ કરીએ, આપણે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દઈએ. જો આપણે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દઈશું ને તો જો મારી પાસે 8 થઈ જશે અને તારી પાસે 8 થઈ જશે. બરાબર? યસ. તો આ લોકો 8 કરવા માટે બોલો શું કરશે? તો આ 3 કાઢશે તો સામે પેલું 3 કાઢશે. યસ. તો આ રીતના જો સરખી ભાગીદારી થાય અને જો બંધની રચના થાય તો એવા બંધને આપણે શું કહીશું? સહસંયોજક બંધ. બરાબર? જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ને તો ભાઈ ટ્રિપલ બંધની રચના થાય છે. તો હવે દિમાગમાં ફિટ કરી લો, જ્યાં ટ્રિપલ બંધની રચના થયેલી હોય ને ત્યાં એમ સમજવાનું કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે, એનો મતલબ ત્યાં 6 ઇલેક્ટ્રોન છે. જ્યાં દ્વિબંધની રચના થયેલી હોય ને ત્યાં એમ સમજવાનું 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે, એનો મતલબ ત્યાં 4 ઇલેક્ટ્રોન છે. જ્યાં એકલ બંધની રચના થયેલી હોય ને ત્યાં એમ સમજવાનું 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે, એનો મતલબ ત્યાં 2 ઇલેક્ટ્રોન છે. સમજી ગયા? યસ. તો ધ્યાન આપજો, આને કહેવાય સહસંયોજક બંધ. તો જો હું વ્યાખ્યા બોલું છું સહસંયોજક બંધની, તો સંયોજકતા ઇલેક્ટ્રોન, આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે, આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે, હે ને? યસ. આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે. યસ. આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો ધ્યાન આપજો, સંયોજકતા ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી થવાથી, બરાબર, સરખી ભાગીદારી થવાથી રચાતા રાસાયણિક બંધને આપણે આજથી કહીશું સહસંયોજક બંધ. બરાબર? યસ. અને જો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એકલ બંધની રચના થાય છે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધની રચના થાય છે. અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ટ્રિપલ બંધની રચના થાય છે. ચલો, બરાબર? તો ચલો હું વ્યાખ્યા લખું છું. સંયોજકતા ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી થવાથી રચાતા રાસાયણિક બંધને સહસંયોજક બંધ કહે છે. સહસંયોજક બંધ કહે છે. સમજી ગયા? ઓકે. જો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એકલ બંધની રચના થાય છે. એકલ બંધની રચના થાય છે. બરાબર? જેમ કે આ એક્ઝામ્પલ લખી દેવાનું. બરાબર? ચલો, બરાબર? યસ. જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધની રચના થાય છે. બરાબર? જો સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધની રચના થાય છે. અને જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો, જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, બરાબર, ભાગીદારી થાય તો ત્રિબંધની રચના થાય છે. હવે એક વસ્તુ ધ્યાન આપજો, 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી પોસિબલ નથી. જો આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ ત્રિબંધ અને આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ દ્વિબંધ. પણ ધ્યાન આપજો, 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી પોસિબલ નથી હોતી. બરાબર? માટે યાદ રાખજો કે 2 પરમાણુ વચ્ચે કોઈ દિવસ 4 બંધ બને નહીં. આ દિમાગમાં ફિટ કરી લેજો. બરાબર? તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી પોસિબલ નથી. ચલો, ક્લિયર છે? હા. હવે ધ્યાન આપજો, 2 પરમાણુ વચ્ચે જો એકલ બંધની રચના થાય ને તો આપણે એને કહીશું બંધ ક્રમાંક 1. જો 2 પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થાય ને તો આપણે એને કહીશું બંધ ક્રમાંક 2. અને જો 2 પરમાણુ વચ્ચે ટ્રિપલ બંધની રચના થાય ને તો આપણે એને કહીશું બંધ ક્રમાંક 3. હા. હવે 2 પરમાણુ વચ્ચે 4 બંધની રચના પોસિબલ નથી, માટે કહી દો બંધ ક્રમાંક 4 પોસિબલ નથી. બરાબર? તો ધ્યાન આપજો, બંધ ક્રમાંક, બરાબર, 4 હોઈ શકે નહીં. બરાબર? આ વસ્તુ ધ્યાન આપજો. હા. હવે ધ્યાન આપજો, આ જે સહસંયોજક બંધ બન્યા, બરાબર, આ જે સહસંયોજક બંધ બન્યા
યસ, આમાં જે ઇલેક્ટ્રોન છે ને, આ જે ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન એ વચ્ચે વચ હોય છે. ધ્યાન આપજો ને, વચ્ચે વચ હોય છે. આ રીતના વચ્ચે વચ હોય છે, આ રીતના વચ્ચે વચ હોય છે. બરાબર, જેના કારણે આપણે કહીશું ઇલેક્ટ્રોનનું વાદળ આ રીતના સરખી રીતના અંદર ફેલાયેલું હોય છે. આમ બરાબર, ઇલેક્ટ્રોનનું વાદળ આ રીતના સરખી રીતના ફેલાયેલું હોય છે. હવે ધ્યાન આપજો, આ જે સહસંયોજક બંધ જે છે ને એ એકચ્યુઅલી બે પ્રકારના હોય છે. ધ્યાન આપજો, કેવી રીતના ધ્યાન આપજો કે જો આ ઇલેક્ટ્રોનનું વાદળ, આ જે ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન જે છે ને, યસ, એમનું વાદળ જો સરખી રીતના ફેલાયેલું હોય ને, બરાબર, યસ, તો આપણે એને કહીશું અધ્રુવીય સહસંયોજક બંધ. અને જો આ ઇલેક્ટ્રોનનું વાદળ સરખી રીતના ફેલાયેલું ના હોય, એક તરફ ખેંચાયેલું અને એક તરફ ઓછું હોય, તો આપણે એને કહીશું ધ્રુવીય સહસંયોજક બંધ. સમજી ગયા? તો ધ્યાન આપજો, આ સહસંયોજક બંધ બે પ્રકારના છે. બરાબર, યસ, બે પ્રકારના હોય છે. બે પ્રકારના હોય છે. એક હોય છે અધ્રુવીય સહસંયોજક બંધ. જો હું સમજાવું એટલે ખબર પડશે. અને બીજો હોય છે ધ્રુવીય સહસંયોજક બંધ. યસ, હા. હવે ધ્યાન આપજો, આ ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન છે ને આ રીતના વચ્ચે વચ્ચે હોય છે. બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન ક્લાઉડ હોય છે. હવે ધ્યાન આપજો, આમાં કેવું હોય છે કે આ બે પરમાણુ જો સરખા હશે ને વિદ્યુત ઋણતામાં, અથવા એ બંને પરમાણુ જો સરખા હશે, તો આપણે કહીશું કે બંનેની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત કેવી હશે? સરખી. જેના કારણે આ ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન જે છે વચ્ચે વચ્ચે રહેશે, જેના કારણે ત્યાં ઇલેક્ટ્રોનનું વાદળ સમમિતીય રીતે ફેલાયેલું રહેશે. યસ, એવા બંને કહેવાય છે અધ્રુવીય બંધ. અને જો આ બંને પરમાણુ અલગ અલગ હશે, બંનેની વિદ્યુત ઋણતા અલગ અલગ હશે, તો શું થશે ખબર છે? આ જે વચ્ચે વચવાળા જે આ જે વચ્ચે વચ્ચે ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન છે ને એ વચ્ચે વચ્ચ ન રહેતા, જેની વિદ્યુત ઋણતા વધારે હશે ને એ તરફ ખેંચાઈને રહેશે. યસ, એ તરફ ખેંચીને રહેશે. બરાબર, યસ, જેના કારણે એક જગ્યાએ ઇલેક્ટ્રોનનું વાદળ વધારે રહેશે અને બીજી જગ્યાએ ઇલેક્ટ્રોનનું વાદળ ઓછું રહેશે. યસ, એવા બંધને આપણે કહીશું ધ્રુવીય બંધ. જો હું તમને એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે આ સીએલ છે. યસ, એમની વચ્ચે આ બંધ છે. બરાબર, યસ, અહીંયા એક ઇલેક્ટ્રોન આ સીએલ તરફથી છે, એક ઇલેક્ટ્રોન આ સીએલ તરફથી છે. હવે આપણે શું કહીશું કે ભાઈ આ સીએલ અને આ સીએલ બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? સરખી. એનો મતલબ બંનેની આ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત કેવી છે? સરખી. માટે મને બતાવજો, આ જે વચ્ચે વચવાળા ઇલેક્ટ્રોન જે છે ન આ તરફ ખેંચી જશે ન આ તરફ. બરાબર, અહીંયા સરખી રીતના છવાયેલા રહેશે. યસ, તો આવા બંને કહીશું અધ્રુવીય બંધ. શું કહીશું આવા બંને? તો આવા બંને કહીશું અધ્રુવીય બંધ. બરાબર, પણ હવે જુઓ, હું તમને એક એક્ઝામ્પલ આપું. એચ અને સીએલ માં દાખલા તરીકે આ એચ તરફથી એક ઇલેક્ટ્રોન આવ્યો અને આ સીએલ તરફથી એક ઇલેક્ટ્રોન આવ્યો. બરાબર, યસ, આ બંને વચ્ચેની ભાગીદારી થઈ અને અહીંયા સહસંયોજક બંધની રચના થઈ ગયેલી છે. હવે આપણે કહીશું સાહેબ આમાં હાઇડ્રોજન અને સીએલમાં સીએલની વિદ્યુત ઋણતા વધારે છે. કોના કરતા? હાઇડ્રોજન કરતા. માટે આપણે કહીશું આ સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન વચ્ચે વચ્ચ ન રહેતા કોની તરફ ખેંચીને રહેશે? તો આપણે કહીશું સીએલ તરફ ખેંચીને રહેશે. આ વચ્ચે વચ્ચ નહીં રહે, આ સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન બરાબર વચ્ચે વચ્ચ નહીં રહે. કોની તરફ ખેંચીને રહેશે? સીએલ તરફ ખેંચીને રહેશે. જેના કારણે આપણે કહી શકીએ અહીંયા જે ઇલેક્ટ્રોન ક્લાઉડ હતો ને એ કંઈક આવું થઈ જશે. આવું એક બાજુ ઇલેક્ટ્રોન ક્લાઉડ વધી જશે અને બીજી બાજુ ઇલેક્ટ્રોન ક્લાઉડ કેવું થઈ જશે? જે ઇલેક્ટ્રોનનું વાદળ હતું જે સરખી રીતના ફેલાયેલું હતું, અહીંયા ખબર છે ને? યસ, હા, અહીંયા સરખી રીતના ફેલાયેલું નહીં રહે. અહીંયા કેવું થશે? એક બાજુ ઇલેક્ટ્રોન ક્લાઉડ ઓછું થઈ જશે અને બીજી બાજુ વધી જશે. જ્યાં વિદ્યુત ઋણતા વધારે છે ને ત્યાં ઇલેક્ટ્રોન ક્લાઉડ વધી જશે. બરાબર, અને બીજી બાજુ ઘટી જશે. જેના કારણે આપણે કહી શકીએ કે અહીંયા ઇલેક્ટ્રોન ક્લાઉડ વધી ગયું, જેના કારણે અહીંયા આપણે કહી શકીએ ડેલ્ટા જેટલો નેગેટિવ વધી ગયો. હા, હવે જેટલો અહીંયા વધે એટલો અહીંયા ઘટે. એનો મતલબ અહીંયા ડેલ્ટા જેટલો નેગેટિવ ઘટી ગયો. એનો મતલબ આ છેડો તમારો પ્લસ ડેલ્ટા થઈ ગયો અને આ છેડો એટલો જ નેગેટિવ થઈ ગયો, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન ક્લાઉડ અહીંયા ઘટી ગયું છે અને એટલું ઇલેક્ટ્રોન ક્લાઉડ અહીંયા વધી ગયેલું છે. માટે આ માઇનસ ડેલ્ટા બનશે, આ પ્લસ ડેલ્ટા બનશે. તો ધ્યાન આપજો કે જો અલગ અલગ વિદ્યુત ઋણતા વચ્ચે જો તમારો બંધ રચાયેલો હોય, સહસંયોજક બંધ, તો એ વખતે શું થાય છે? એક જેની વિદ્યુત ઋણતા ઓછી છે ત્યાં ઇલેક્ટ્રોન ક્લાઉડ ઘટી જશે અને જેની વિદ્યુત ઋણતા વધારે છે ત્યાં ઇલેક્ટ્રોન ક્લાઉડ વધી જશે. જેના કારણે એનો એક છેડો નેગેટિવ ડેલ્ટા બની જશે અને એક છેડો પોઝિટિવ ડેલ્ટા બની જશે. યસ, આવા બંને આપણે કહીશું ધ્રુવીય, કારણ કે ધ્રુવો બની ગયા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. યસ, આવા બંને આપણે કહીશું ધ્રુવીય સહસંયોજક બંધ. તો જો હવે હું વ્યાખ્યા આપું છું. અધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવાય? તો સરખા પરમાણુની વચ્ચે જો તમારું બંધ સહસંયોજક બંધ રચાયેલો હોય તો સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન ન આ પરમાણુ તરફ ખેંચી જશે કે ન આ પરમાણુ તરફ ખેંચી જશે, કારણ કે બંને પરમાણુ સરખા છે. માટે બંનેની વિદ્યુત ઋણતા સરખી હશે. બરાબર, યસ, માટે સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન સમમિતીય રીતે ફેલાયેલા રહેશે. અહીંયા ઇલેક્ટ્રોનનું આ વાદળ સમમિતીય રીતે ફેલાયેલું રહેશે. આવા બંને કહીશું અધ્રુવીય બંધ. તો આપણે કહીશું કે સમાન પરમાણુ વચ્ચે રચાતા સહસંયોજક બંધને કહેવાય અધ્રુવીય સહસંયોજક બંધ. અથવા
સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે રચાતા બંધને કહેવાય અધ્રુવ્ય સહસંયોજક બંધ. સમજી ગયા ને? હા. અથવા અમે કહી શકીએ કે બંધથી જોડાયેલા બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જો શૂન્ય હોય, એનો મતલબ બંનેની વિદ્યુત ઋણતા સરખી હશે, બંનેનો તફાવત કેવો? શૂન્ય. હા, તો બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત જો શૂન્ય હોય તો આ બંને કહીશું આપણે અધ્રુવ્ય સહસંયોજક બંધ. હા, અને ધ્રુવ્ય સહસંયોજક બંધ કોને કહેવાય? તો અલગ અલગ પરમાણુ વચ્ચે રચાતા સહસંયોજક બંધને કહીશું ધ્રુવ્ય સહસંયોજક બંધ. જો બંને પરમાણુ અલગ અલગ હશે તો બંનેની વિદ્યુત ઋણતા અલગ અલગ હશે. હવે જેની વિદ્યુત ઋણતા વધારે હશે ત્યાં આ બંધમાંના ઇલેક્ટ્રોન એની તરફ થોડા મૂવ થઈ ગયેલા હશે, વચ્ચે વચ્ચે રહેતા થોડા કઈ તરફ મૂવ થઈ ગયેલા હશે? જેની વિદ્યુત ઋણતા વધારે છે એ તરફ. બરાબર? યસ. જેના કારણે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનનું જે ક્લાઉડ છે, ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એ એક છેડે વધી જશે, એક છેડે એટલું ઘટી જશે. અહીંયાથી જેટલું ઘટ્યું એટલું આ બાજુ પ્લસ થઈ જશે, એટલું આ બાજુ વધી જશે. યસ. જેના કારણે આપણે કહી શકીએ એક છેડે માઇનસ ડેલ્ટા ચાર્જ બનશે, એક છેડે પ્લસ ડેલ્ટા. ડેલ્ટાનો મતલબ અંશતઃ વધી ગયો. બરાબર? ઇલેક્ટ્રોન ક્લાઉડ. યસ. અને આ પ્લસ ડેલ્ટાનો મતલબ આટલો ઇલેક્ટ્રોન ક્લાઉડ અહીંયા ઘટી ગયો, એટલો ઇલેક્ટ્રોન ક્લાઉડ અહીંયા વધી ગયો, તો એનો એક છેડો માઇનસ બની જશે, એક છેડો પ્લસ બની જશે. યસ. આવા બંને કહેવાય ધ્રુવ્ય સહસંયોજક બંધ. તો આપણે કહીશું કે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે રચાતા સહસંયોજક બંધને કહેવાય ધ્રુવ્ય સહસંયોજક બંધ. અથવા અલગ અલગ પરમાણુ વચ્ચે રચાતા બંધને કહેવાય ધ્રુવ્ય સહસંયોજક બંધ. અથવા બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત જો શૂન્ય ન હોય તો એને કહેવાય ધ્રુવ્ય સહસંયોજક બંધ. બરાબર? તો આ રીતના આપણે કહી શકીએ સહસંયોજક બંધના બે પ્રકાર છે, એક અધ્રુવ્ય અને બીજો ધ્રુવ્ય. તો ચલો વ્યાખ્યા લખું છું. તો જુઓ, અધ્રુવ્ય સહસંયોજક બંધ તો આપણે કહીશું સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે રચાતા સહસંયોજક બંધને આપણે કહીશું અધ્રુવ્ય સહસંયોજક બંધ કહીશું. બરાબર? ઉદાહરણ જુઓ. દાખલા તરીકે આ Cl અને આ Cl એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, આ બંધ રચાયો, એને કહીશું અધ્રુવ્ય. કારણ કે બંનેની વિદ્યુત ઋણતા સરખી. બરાબર? માટે ઇલેક્ટ્રોનના આ બાજુ ખેંચી જશે કે ના આ બાજુ ખેંચી જશે, સંમિત રીતે વહેંચાયેલા રહેશે. પછી O ડબલ બોન્ડ O, તો આપણે કહીશું બંનેની વિદ્યુત ઋણતા કેવી? સરખી. માટે ઇલેક્ટ્રોનના આ બાજુ ખેંચી જશે કે ના આ બાજુ ખેંચી જશે, વચ્ચે સંમિત રીતે ફેલાયેલા રહેશે. તો આને કહેવાય અધ્રુવ્ય સહસંયોજક બંધ. દાખલા તરીકે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, તો આ પણ શું છે? અધ્રુવ્ય સહસંયોજક બંધ છે. દાખલા તરીકે H બંધ H, આ પણ શું છે? અધ્રુવ્ય સહસંયોજક બંધ છે. સમજી ગયા ને? યસ. તો આપણે કહીશું કે સમાન વિદ્યુત ઋણતાવાળા પરમાણુ વચ્ચે જો કોઈ સહસંયોજક બંધ રચાયેલો હોય તેને કહેવાય અધ્રુવ્ય સહસંયોજક બંધ. બરાબર? ચલો હવે ધ્રુવ્ય સહસંયોજક બંધ કોને કહેવાય? ધ્રુવ્ય સહસંયોજક બંધ. તો ચલો ધ્યાન આપજો. આપણે કહીશું જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે રચાતા સહસંયોજક બંધને બરાબર આપણે શું કહીશું? ધ્રુવીય સહસંયોજક બંધ કહીશું. અથવા શું કહેવાય કે ભાઈ અલગ અલગ પરમાણુ વચ્ચે રચાતા બંધને શું કહેવાય? ધ્રુવીય સહસંયોજક બંધ. અથવા બંધથી જોડાયેલા બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જો શૂન્ય ન હોય તો આપણે એને શું કહીશું? ધ્રુવીય સહસંયોજક બંધ કહીશું. હવે જો ઉદાહરણ હું તમને આપું, જેમ કે આ HF, તો આપણે કહીશું કે ભાઈ અહીંયા H અને F બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત જે છે શૂન્ય નથી. જેમ કે જો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 છે
અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા આપણે કહીશું 4 છે. તો બોલો વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો આવી જશે? તો 1.9 આવી જશે. યસ, માટે આપણે આને શું કહીશું? ધ્રુવીય સહસંયોજક બંધ. આપણે કહીશું આ બંધમાંના ઇલેક્ટ્રોન વચ્ચે ન રહેતા એ ક્યાં રહેશે? તો ફ્લોરિન તરફ થોડા મૂવ થઈ ગયેલા હશે. આ રીતના ફ્લોરિન તરફ મૂવ થઈ ગયેલા હશે. અથવા આપણે એવું કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ જે છે સમમિતિ રીતે વહેંચાયેલું ન રહેતા, બરાબર, અહીંયાથી ઇલેક્ટ્રોન ક્લાઉડ થોડું ઘટી ગયું હશે અને અહીંયા ઇલેક્ટ્રોન ક્લાઉડ થોડું વધી ગયું હશે. કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત વધારે છે, તેણે વધારે ઇલેક્ટ્રોન આ રીતના, બરાબર, ક્લાઉડ વધારે ઇલેક્ટ્રોનનું ખેંચી લીધું હશે. સમજી ગયા ને? તો આપણને ઇલેક્ટ્રોન ક્લાઉડ કંઈક આવું મળે આમાં, બરાબર. તો આ એનો એક છેડો જ્યાં વિદ્યુત ઋણતા વધારે હોય ત્યાં માઇનસ ડેલ્ટા બને, અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય પ્લસ ડેલ્ટા બને. તો આ HF. પછી જો બીજું આ HCl. યસ, આમાંય આપણે કહી શકીએ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 અને ક્લોરીનની વિદ્યુત ઋણતા કેટલી હતી? 3 હતી. માટે બોલો વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો આવે? તો આપણે કહીશું 0.9 આવશે. યસ, તો આ રીતના વિદ્યુત ઋણતાનો તફાવત શૂન્ય નથી. એનો મતલબ આ પણ કેવું બનશે? તમારો ધ્રુવીય સહસંયોજક બનશે. સમજી ગયા ને? યસ, આમાં તમે જોશો ને તો ઇલેક્ટ્રોન ક્લાઉડ કંઈક આ રીતના વહેંચાયેલું હશે, બરાબર. યસ, આ ટાઈપનું વહેંચાયેલું હશે. સમજી ગયા? યસ, તો એક બાજુ ઇલેક્ટ્રોન ક્લાઉડ ઓછું હશે ને એક બાજુ વધારે હશે. ચલો, સમજી ગયા? એનો મતલબ કે બંધમાંના ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે વચ્ચે ન રહેતા કોની તરફ ખેંચાયેલા રહેશે? થોડા Cl તરફ ખેંચાયેલા રહેશે. હા, રહેશે તો બંધમાં જ, પણ હા, ખેંચી થોડા મૂવ થઈ ગયેલા હશે Cl તરફ. યસ, જેના કારણે અહીંયા પ્લસ ડેલ્ટા હશે, અહીંયા માઇનસ ડેલ્ટા હશે. ચલો, બરાબર. એ જ રીતના HBr. તો આપણે કહીશું H, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 અને બ્રોમિનની વિદ્યુત ઋણતા કેટલી હતી? 2.8 હતી. તો બોલો કેટલો ફરક આવે? 0.7 નો, હે ને? યસ, તો તમે જોઈ શકો છો આ પણ ધ્રુવીય સહસંયોજક બનશે. તમે જોશો ને તો અહીંયા પ્લસ ડેલ્ટા હશે, અહીંયા માઇનસ ડેલ્ટા હશે. યસ, ચલો, એ જ રીતના આપણે વાત કરીએ HI. તો આપણે કહીશું હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 અને અહીંયા આયોડિનની વિદ્યુત ઋણતા જે છે એ તમારી 2.5 છે. તો બોલો ડિફરન્સ કેટલો આવે? ડિફરન્સ કેટલો હશે? તો આપણે કહી શકીએ ડિફરન્સ હશે તમારે 0.4. તો ચલો, ડિફરન્સ કેટલો રહેશે? તો આપણે કહીશું 0.4. માટે આપણે કહી શકીએ કે આપણે કેવો હશે? ધ્રુવીય સહસંયોજક બંધ. આ બાજુ માઇનસ ડેલ્ટા ચાર્જ હશે, આ બાજુ પ્લસ ડેલ્ટા ચાર્જ હશે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય છોડો માઇનસ બની જાય, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય છોડો પ્લસ બની જાય. સમજી ગયા? યસ, તો આ બધા આપણા એક્ઝામ્પલો છે ધ્રુવીય સહસંયોજક બંધના. હવે ધ્યાન આપજો, જેમાં વિદ્યુત ઋણતાનો તફાવત જે છે, ધ્યાન આપજો, આ તફાવત જો અહીંયા 0.4, 0.7, 0.9, 1.9. તો જેમ જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધે ને એમ એમ ધ્રુવીયતા વધતી જાય. તો આપણને કોઈ કહે સાહેબ HI ધ્રુવીય, HBr ધ્રુવીય, HCl ધ્રુવીય, HF ધ્રુવીય, પણ આમાંથી કોણ વધારે ધ્રુવીય? તો કહી દો HF વધારે ધ્રુવીય. તો જેટલી વિદ્યુત ઋણતાનો તફાવત વધારે ને એટલો બંધની ધ્રુવીયતા વધારે. તો HF વધારે, એના કરતાં ઓછું HCl, એના કરતાં ઓછું HBr, એના કરતાં ઓછું HI. તો સમજી ગયા છો કે આને આપણે કહીશું ધ્રુવીય સહસંયોજક બંધ. ચલો, બરાબર. તો ધ્યાન આપજો, સહસંયોજક બંધ બે પ્રકારના છે. એક અધ્રુવીય સહસંયોજક બંધ અને બીજો ધ્રુવીય સહસંયોજક બંધ. ચલો, ક્લિયર છે? ઓકે. હવે ધ્યાન આપજો, આપણે સહસંયોજક બંધ સમજી ગયેલા છીએ. હવે આ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો જે છે એમની હું દ્રાવ્યતાની વાત કરી લઉં, પછી ઘન પ્રવાહી વાયુમાંથી એમનો ભૌતિક અવસ્થા કેવી છે એ બધી વાત કરી લઈએ. ચલો, બરાબર, જનરલ વાત કરી લઈએ. હવે તો ધ્યાન આપો. તો હવે ધ્યાન આપજો, સહસંયોજક બંધ ધરાવતા જે અણુઓ હોય છે ને, સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો, બરાબર, આ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો સ્વભાવે ઘન પ્રવાહી વાયુ હોઈ શકે છે. કેટલાક ઘન છે, કેટલાક પ્રવાહી પણ છે અને કેટલાક વાયુ પણ છે, બરાબર. જેમ કે ડાયમંડ, હીરો, તે ઘન છે, બરાબર, જેના અંદર સહસંયોજક બનશે. કાર્બન 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 એવું હોય છે હીરામાં. આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ રીતના કાર્બન જોડાયેલા હોય છે ડાયમંડમાં, હીરામાં. આ બધા સહસંયોજક બનશે. એ રીતના પ્રવાહીની વાત કરીએ તો H2O, તો જો આ પાણીના અંદર સહસંયોજક બનશે, છે ને? હા, એ રીતના આપણે વાયુની વાત કરીએ તો Cl2, આ વાયુ છે Cl2, બરાબર, જેના અંદર સહસંયોજક બનશે. તો કહેવાનો મતલબ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો જે છે ઘન પ્રવાહી વાયુ આમાંથી ગમે તે હોઈ શકે, બરાબર. હા, હવે ધ્યાન આપજો, એમની જો દ્રાવ્યતાની આપણે વાત કરીએ કે સામા ઓગળે છે એની વાત કરીએ તો ધ્યાન આપજો, જેના અંદર અધ્રુવ્ય સહસંયોજક બનશે, બરાબર. કેવો છે? અધ્રુવ્ય સહસંયોજક બંધ, બરાબર. યસ, હા, આવા સંયોજનો જે છે ને એ અધ્રુવ્ય દ્રાવકમાં ઓગળે છે. કોના અંદર ઓગળે છે? અધ્રુવ્ય દ્રાવકમાં એ લોકો ઓગળે છે, બરાબર. એક કહેવત યાદ રાખો, લાઈક ડિઝોલ્વ લાઈક, જે જેવું હોય ને એમાં ઓગળે.
લાઇક ડિઝોલ્વ લાઇક, આ કહેવત યાદ રાખો. આપણે કહીએ છીએ ને ઝેર ઝેરને મારે, એવી આ એક કહેવત છે. લાઇક ડિઝોલ્વ લાઇક, ડિઝોલ્વ એટલે ઓગળવું, જે જેવું હોય ને એમાં ઓગળે. તો ધ્યાન આપજો, અધ્રુવ્ય સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો કોના અંદર ઓગળશે? અધ્રુવ્ય દ્રાવકમાં. બરાબર, અધ્રુવ્ય દ્રાવકનો મતલબ થાય કેરોસીન છે, પેટ્રોલ છે, ઇથર છે, બરાબર, એને કહેવાય અધ્રુવ્ય દ્રાવક. તો ધ્યાન આપજો, અધ્રુવ્ય સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો અધ્રુવ્ય દ્રાવકમાં ઓગળે છે. અને જેમાં ધ્રુવ્ય સહસંયોજક બંધ છે ને, હમણાં હાલ જ મેં તમને ભણાવ્યું ધ્રુવ્ય સહસંયોજક બંધ, હા, તો એ ધ્રુવ્ય સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો ધ્રુવ્ય દ્રાવકમાં ઓગળે છે. કોના અંદર? ધ્રુવ્ય દ્રાવકમાં ઓગળે છે. હવે ધ્રુવ્ય દ્રાવકનો મતલબ પાણી, બેસ્ટ એક્ઝામ્પલ પાણી છે. પછી ધીરે ધીરે ખબર પડશે તમને, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો, ધ્રુવ્ય દ્રાવક એટલે પાણી. તો કહેવાનો મતલબ જેમાં ધ્રુવ્ય સહસંયોજક બનશે ને એ બધા ધ્રુવ્ય દ્રાવક જેવા કે પાણીમાં ઓગળી જાય. અને જેના અંદર અધ્રુવ્ય સહસંયોજક બનશે ને એ બધા કોના અંદર ઓગળશે? અધ્રુવ્ય દ્રાવકના અંદર ઓગળે છે. બરાબર, તો આ દ્રાવ્યતા યાદ રાખજો. ચલો, ક્લિયર? હા, બીજી વાત આપણે કરીએ વિદ્યુત વાહકતાની. તો ધ્યાન આપજો, વિદ્યુત વાહકતા. તો ધ્યાન આપજો, આપણે કહીશું કે જેના અંદર સહસંયોજક બનશે એમાં ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો સાહેબ બંધમાં છે. હા, તો એક પણ ઇલેક્ટ્રોન ફ્રી નહીં હોય, કારણ કે ઇલેક્ટ્રોન બધા શાના અંદર ઇન્વોલ્વ છે? બંધમાં ઇન્વોલ્વ છે. તો એક પણ ફ્રી નહીં હોય ઇલેક્ટ્રોન. માટે ઇલેક્ટ્રોન જે છે જો ફ્રી હોય તો અંદર ફરી શકે તો વિદ્યુતનું વહન કરી શકે, પણ એક પણ ફ્રી નહીં હોય. તો ધ્યાન આપજો, માટે આપણે આમની વાહકતાની વાત કરીએ તો આ વિદ્યુતના કેવા છે? અવાહક છે. આ દિમાગમાં ફિટ કરી લેજો. બધા જ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. ખાલી એક અપવાદ છે, બરાબર, અપવાદ છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ, હા, ગ્રેફાઇટમાં સહસંયોજક બંધ છે છતાં પણ આ વિદ્યુતનો વાહક છે. બરાબર, અને આપણે આને ડિટેલમાં તમને ચેપ્ટર નંબર જ્યારે 11 ચલાવીશું, બરાબર, પી વિભાગ, એમાં સમૂહ 14, ત્યારે આપણે ડિટેલમાં તમને વાત કરીશું ગ્રેફાઇટ ઉપર કે કેમ એ વાહક છે, એના પાછળનું રીઝન શું છે. તો આપણે રીઝનની ત્યાં વાત કરી લઈશું. અત્યારે ખાલી યાદ રાખી લઈશું કે સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો જેટલા પણ છે વિદ્યુતના બધા અવાહક હોય છે, પણ અપવાદ રહેશે ગ્રેફાઇટ જે વિદ્યુતનો વાહક છે. બરાબર, હા. અને બીજી વાત હું કહી દઉં કે સહસંયોજક બંધ જે છે ને દિશાકીય છે. ધ્યાન આપજો, દિશાકીય છે. હવે દિશાકીયનો મતલબ એવો છે કે ભાઈ આપણે આ સહસંયોજક બંધની જ્યારે વાત કરીએ ને તો જુઓ, મિથેનના અંદર સહસંયોજક બંધ છે, માટે મિથેન ચોક્કસ આકાર ધરાવે છે કે ભાઈ એનો આકાર સમચતુષ્ફલકીય છે, એમ આકાર ધરાવે છે ચોક્કસ. યસ, આ આકારને કહેવાય છે દિશાકીય. અને આ કેમ ચોક્કસ આકાર ધરાવે છે આપણે આગળ જ્યારે VSE PR થિયરીની વાત કરીશું ને ત્યારે તમને ખબર પડશે. બસ અત્યારે યાદ રાખો ભાઈ, મિથેનનો એક ચોક્કસ આકાર છે. કેમ આકાર છે? કારણ કે એના અંદર કયો બંધ છે? તો સહસંયોજક બંધ છે. કારણ કે સહસંયોજક બંધ દિશાકીય છે, એ એક્ઝેક્ટ દિશામાં ગોઠવાય છે. બરાબર, અને આ વધારે ડિટેલમાં તમને જ્યારે VSE PR થિયરી ચાલશે એટલે ખબર પડશે. તો તમે જોઈ શકો છો કે જેના અંદર સહસંયોજક બંધ હશે એનો આકાર એકદમ ચોક્કસ હોય છે, માટે આપણે કહીશું સહસંયોજક બંધ કેવો છે? દિશાકીય છે. અને દિશાકીય છે માટે જ એમાં સમઘટકતા ઉત્પન્ન થાય છે. સમઘટકતા ઉત્પન્ન થાય છે. આપણે સમઘટકતાની આગળ વાત કરીશું એટલે ખબર પડશે. બરાબર, તો આટલું જનરલ તમારે થોડું યાદ રાખી લેવાનું રહેશે. બરાબર, તો ધ્યાન આપજો, સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો ઘન, પ્રવાહી, વાયુ ગમે તે હોઈ શકે. તો આ એમની સ્થિતિ થઈ ગઈ. પછી દ્રાવ્યતા, તો સાહેબ જે ધ્રુવ્ય છે ને સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો એ સાહેબ ધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય, અને જે અધ્રુવ્ય સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો જે છે ને એ અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય. પછી વિદ્યુત વાહકતા, તો ધ્યાન આપજો, જેટલા પણ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો છે બધા વિદ્યુતના અવાહક હોય છે. અપવાદ ખાલી યાદ રાખી લો, ગ્રેફાઇટ. અને આપણે કહી દઈશું કે ભાઈ આ સહસંયોજક બંધ જે છે ને એમની પાસે ડાયરેક્શનલ પ્રોપર્ટી હોય છે, એનો મતલબ એ દિશાકીય છે. બરાબર, યસ, ચોક્કસ દિશામાં ગોઠવાય છે, જેના કારણે અણુઓ પાસે આકાર આવે છે. બરાબર, તો જેના પાસે સહસંયોજક બંધ છે, જે અણુઓમાં એમની પાસે ચોક્કસ આકાર હોય છે. બરાબર, કારણ કે સહસંયોજક બંધ દિશાકીય છે. બરાબર, જેના કારણે એના અંદર સમઘટકતા ઉત્પન્ન થાય છે. બરાબર, તો આ સહસંયોજક બંધ વિશે બરાબર થોડી માહિતી થઈ ગઈ. ચલો, ઓકે. તો આ સહસંયોજક બંધ એક વખતે જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું. બરાબર, હા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને વિશિષ્ટ પ્રકારના સહસંયોજક બંધની વાત કરીશું. બરાબર, જેનું નામ છે સવર્ગ સહસંયોજક બંધ. બરાબર, એને કહેવાય છે સહસંયોજક બંધ જ છે, પણ એ થોડો વિશિષ્ટ પ્રકારનું છે. હવે એને કેમ વિશિષ્ટ પ્રકારનું કહેવાય છે એની વાત એ થિયરીમાં આપણે કરી લઈશું. ચલો, બરાબર. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીશું.